આગામી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। શહેરના સર્વાંગી વિકાસ, માળખાગત સુવિધાઓ અને જનતાના પાયાના પ્રશ્નોના નિરાકરણના સંકલ્પ સાથે તમામ પક્ષો દ્વારા આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે। તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 3ના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1માં મોહમ્મદ આરિફ પંખેડિયા, વોર્ડ નંબર 2માં કાસમ ગુલામ શેખ અને વોર્ડ નંબર 3માં ખલીફા મોહમ્મદ હુસેન અને ગંગજીયાણી કાંતાબેનના નામની જાહેરાત કરવામાં આવી છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। આજ રોજ આમ આદમી પાર્ટી ઉમેદવાર જે જાહેર કરી વોર્ડ નંબર 3માં સૌથી પહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા વોર્ડ નંબર 1, 2, 3 એ માટે અમે આમ આદમી પાર્ટીના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને વોર્ડ નંબર 3માં મારું નામ ખલીફા મોહમ્મદ એ જાહેર થયો છે આજ રોજ ને આ બધા તમે જોઈ શકો છો કે પાછળ જેટલા પણ બધા લોકો ઉભા છે એ કોઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નથી કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા। એ લોકો કેટલા વર્ષોથી આ વિસ્તારમાં રહે છે ને ભાજપ અને કોંગ્રેસ વોર્ડ નંબર 3માં જીતે છે ને એ બેઝિક જે કામ જે કહેવાય રોડ, રસ્તા, પાણી, ગટર એમાં પણ એ નિષ્ફળ ગઈ છે। આ માટે આજે એક નવી પાર્ટીને એક નવયુવાનને એક તક મળી છે। આમ આદમી પાર્ટી આજે મને ટિકિટ આપી છે। હું આખા વોર્ડ નંબર 3 વિસ્તારમાંથી જો હું અહીંયાથી જીતી આવીશ તો મેન તો જે અહીંયાના જે મુદ્દાઓ છે રોડ, રસ્તા, પાણી, ગટર એમાંથી અમે સંપૂર્ણ રીતે કામ કરશું અને આજથી 3 વર્ષ પહેલાથી જ અમે કામમાં લાગી ગયા છીએ। આમ આદમી પાર્ટી હું પોતે 6 થી 7 વખત એની ગટરની રજૂઆતો કરી છે। જે જગ્યામાંથી અમે ઊભા છીએ દશામાના મંદિર પાસે એ જગ્યાના ખાલી ઓછામાં ઓછા 9 અરજીઓ તો અમે પોતે લખીને આપ્યા છીએ કે અહીંયાથી ગટર નીકળતી હતી ને 900 મીટરના ગટરના પાઇપ અમારા અરજીઓથી છેલ્લે અત્યારે 2 થી 3 મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો ને કામ થયો છે ગટરનું। આજે છેલ્લા 3 વર્ષથી અમે અહીંયાના નાના મોટા મુદ્દા ઉપાડીએ છીએ। જો અમે બહુમતથી વોર્ડ નંબર 3 વાળા અમને આશીર્વાદ આપે ને જીતાવે તો અમે સંપૂર્ણ રીતે અહીંયાના રોડ, રસ્તા, ગટરનું ખાલી માત્ર નહીં બીજા પણ ઘણા બધા જો મુદ્દાઓ છે તો જો તમે જોઈ શકો છો કે આખા વોર્ડ નંબર 3માં સરકારી આંગણવાડી નથી। અમે આંગણવાડી માટે કામ કરશું, અમે શિક્ષા માટે કામ કરશું, અમે વિસ્તારને સુધારવા માટે જે પ્રયત્ન કરવા પડે એ અમે કરશું।